હલો, કેમ છો? તો આપણે છેલ્લે આધુનિક આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત અને 18 સમૂહની ચર્ચા કરી. આજે આપણે ઇલેક્ટ્રોનીય રચનાને આધારે આધુનિક આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ ભણીએ. આધુનિક આવર્ત કોષ્ટકનું આપણે વર્ગીકરણ કરવાનું છે, પણ કોને આધારે? ઇલેક્ટ્રોનીય રચનાને આધારે. આપણે ઓલરેડી ઇલેક્ટ્રોન રચનાઓ પણ ભણી ગયા ત્રીજા લેક્ચરમાં, બરાબર છે. ચાલો તો શરૂઆત કરીએ. હું ફરી એકદમ સાદું નાનું આધુનિક આવર્ત કોષ્ટક દોરું છું. તો આમ એક નાનકડું આધુનિક આવર્ત કોષ્ટક દોર્યું છે. આ આધુનિક આવર્ત કોષ્ટકને ઇલેક્ટ્રોનીય રચનાને આધારે આપણે 4 ભાગમાં વર્ગીકૃત કરીશું. કયા 4 ભાગ? 4 વિભાગ. તો કે ભાઈ એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. બરાબર, 4 વિભાગમાં. ચલો, તમને ખબર કેટલા સમૂહ છે? ટોટલ 18 સમૂહ છે. આ પહેલો સમૂહ, બીજો સમૂહ 3 થી શરૂ કરીને 12 સુધી, 13, 14, 15, 16, 17 અને 18. તો આધુનિક આવર્ત કોષ્ટકને ઇલેક્ટ્રોન રચનાને આધારે 4 ભાગમાં વહેંચીશું. ચાલો શરૂઆત કરીએ. પહેલા એસ વિભાગ. દરેક વિભાગ વિશે આપણે 5-5, 7-7 વાક્યો લખવાના છે. બરાબર, સાવ સિમ્પલ છે. એસ વિભાગ. ચલો, સાવ સાદી ભાષામાં કેવો હતો? દરેકની વ્યાખ્યા હું દરેક વખત આથી આપીશ કે જે વિભાગમાં અથવા તો જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાય એને એસ વિભાગના તત્વો કહીશું. એટલે અહીંયા છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય? એસ કક્ષકમાં ભરાય એવા તત્વોને શું કહીશું ભાઈ? એસ વિભાગના તત્વો. ક્લિયર વ્યાખ્યા? જે તત્વોમાં તમે ઇલેક્ટ્રોન લખશો તો જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાય એને એસ વિભાગના તત્વો કહીશું. ચલો, એમાં ઉદાહરણ આવશે સમૂહ 1 અને સમૂહ 2. સમૂહ 1 ની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન NS1 છે, એટલે એમાં જો છેલ્લી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન ભરાય છે. સમૂહ 2 માં આપણે ગઈ વખત ભણી ગયા બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન NS2 છે. ટૂંકમાં બંનેમાં તમે જોયું, સમૂહ 1 માં બધા જ ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં S કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે અને સમૂહ 2 માં પણ છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય છે ભાઈ? S કક્ષકમાં જ ભરાય છે. ચલો, બીજી વસ્તુ, સમૂહ 1 અને 2 ના કદ કેવા છે? મોટા છે. જો કોઈ પણ આવર્ત કોષ્ટકમાં તમે ડાબીથી જમણી બાજુ તરફ જશો ને એમ કદ ઘટશે. આમ જેમ કદ ઘટશે એનો કે આ બાજુવાળા તત્વોના કદ કેવા હશે ભાઈ? મોટા હશે. ચલો, હવે આ સમૂહ 1 ના તેઓ સક્રિય ધાતુ તત્વો છે. આ બધા એસ વિભાગના તત્વો જે છે કેવા છે? બધા સક્રિય ધાતુ છે. એ પ્રતિનિધિ તત્વો તરીકે પણ ઓળખાય છે. એ પ્રતિનિધિ અથવા મુખ્ય સમૂહના તત્વો તરીકે પણ ઓળખાય છે. ચલો, આ એસ વિભાગના તત્વોની આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી એટલે સાહેબ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી શક્તિ. ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી શક્તિ. ચલો, ઉર્જા.
તેમની આયનીકરણ એન્થાલ્પી એસ વિભાગના તત્વોની આયનીકરણ એન્થાલ્પી કેવી છે? ખૂબ જ ઓછી છે. મેં હમણાં તમને કીધું આ બધાના કદ કેવા છે? સૌથી વધારે છે. આમના કદ કેવા હોય ભાઈ? આ તત્વોના કદ મોટા હોય. બોલો, કદ મોટા હોય તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે અંતર કેવું હોય ભાઈ? વધારે હોય. અંતર વધારે હોય, આકર્ષણ ઓછું હોય. ઇલેક્ટ્રોન કેન્દ્ર ઉપર લાગતું આકર્ષણ ઓછું હોય અને આકર્ષણ ઓછું હોય તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે શક્તિ ઓછી આપવી પડે. એટલે આયનિક એન્થાલ્પી કેવી છે? બહુ જ ઓછી છે. એટલે આ સમૂહના તત્વો ઇઝીલી ઇલેક્ટ્રોન શું કરે ભાઈ? ગુમાવીને ધન આયન બનાવે. દાખલા તરીકે પહેલા સમૂહના તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવીને M+ ધન આયન બનાવે છે, જેની સંયોજકતા +1 છે. ધન આયન બનાવે. ચલો, બીજા સમૂહના તત્વો બે ઇલેક્ટ્રોન ગુમાવીને M+2 પ્રકારના ધન આયન બનાવે. બરોબર છે ભાઈ? તો આ રીતે સરળતાથી શું બનાવે છે? ધન આયન બનાવે છે. ચલો, આમની પ્રતિક્રિયાત્મકતા જેમ કદ મોટા એમ પ્રતિક્રિયાત્મકતા વધુ. એટલા માટે જેને આપણે સક્રિય ધાતુ કીધી છે. શું કહીએ છીએ એને? સક્રિય ધાતુ. એટલે વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવતા હોવાને કારણે કુદરતમાં શુદ્ધ સ્વરૂપે મળતા નથી. આ બધા તત્વો કુદરતમાં શુદ્ધ સ્વરૂપે મળતા નથી. ચલો, અહીંયા જે છે લિથિયમ અને અહીંયા બેરિલિયમ. લિથિયમ અને બેરિલિયમ સિવાયના તત્વોના સંયોજનો આયનીય હોય છે. એનો કે આ બે તત્વો આયનીય નથી, એ બધા સહસંયોજક છે. બાકીના બધા સંયોજનો લિથિયમ અને બેરિલિયમ સિવાયના બધા સંયોજનો, તત્વોના સંયોજનો આયનીય હોય છે. તો સરસ મજાનું થઈ ગયું. તમને એસ વિભાગના તત્વો કે તો તમે એસ વિભાગમાં આટલા 6-7 વાક્યો તમારે લખવા તો તમે લખી શકો છો. ક્લિયર દોસ્તો? ફરીથી બોલું છું, એસ વિભાગ. ચલો, પહેલા તો વ્યાખ્યા આપી. જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાય એને એસ વિભાગના તત્વો કહીશું. એસ વિભાગમાં બે સમૂહ આવે, પહેલો સમૂહ અને બીજો સમૂહ. પહેલા સમૂહની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન NS1 છે. બીજા સમૂહની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન NS2 છે. ટૂંકમાં સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાય છે. એટલે સમૂહ 1 અને સમૂહ 2 એસ વિભાગમાં જાય. આ બધા સક્રિય ધાતુ તત્વો છે. એમને પ્રતિનિધિ તત્વો અથવા મુખ્ય સમૂહના તત્વો તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર છે? એમની આયનિક એન્થાલ્પીનું મૂલ્ય બહુ જ ઓછું છે. આયનિક એન્થાલ્પીનું મૂલ્ય બહુ જ ઓછું હોવાથી તેઓ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે અને પરિણામે સરળતાથી ધન આયન બનાવે છે. ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બનાવે છે. દાખલા તરીકે સમૂહ 1 ના તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવીને M+ પ્રકારના ધન આયન બનાવે છે. સમૂહ 2 ના તત્વો બે ઇલેક્ટ્રોન ગુમાવીને M+2 પ્રકારના ધન આયનો બનાવે છે. આ સમૂહના તત્વોના કદ મોટા છે, એમની પ્રતિક્રિયાત્મકતા વધુ છે, પરિણામે કુદરતમાં શુદ્ધ સ્વરૂપે મળતા નથી. લિથિયમ અને બેરિલિયમ સિવાયના તત્વોના સંયોજનો કેવા હોય છે ભાઈ? આયનીય હોય છે. લિથિયમ અને બેરિલિયમ સિવાયના તત્વોના સંયોજનો કેવા હોય છે ભાઈ? આયનીય હોય છે. ચલો, પછી આવે પી વિભાગના તત્વો. આપણે આ એસ વિભાગની વાત કરી, હવે પી વિભાગની વાત કરીએ. ચલો, બીજું પી વિભાગના તત્વો. આગળ આપણે જેમ એસ વિભાગની વાત કરીએ એ જ પ્રમાણે પી વિભાગના તત્વોની વ્યાખ્યા આપીએ તો જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાય એને પી વિભાગના તત્વો કહીશું. એટલે આમાં છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય છે? પી કક્ષકમાં ભરાય છે. છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાય. એમાં કયા સમૂહ આવે? સમૂહ 13 થી 18. 18માં હિલિયમ
ના આવે. હિલિયમની ઇલેક્ટ્રોન 1s2 છે એટલે હિલિયમ કયા વિભાગનું તત્વ કહેવાય? છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાય છે એટલે હિલિયમ એ એસ વિભાગનું તત્વ છે, પીનું ના કહેવાય. એટલે આ હિલિયમ સિવાય, આ હિલિયમ ના આવે, હિલિયમ એસ વિભાગમાં આવે. હિલિયમ સિવાય આ બધા જે છે એ પી વિભાગમાં આવે. ઓકે, એટલે સમૂહ 13 થી 18 ના તત્વો જે છે એ બધા પી વિભાગમાં આવે. હવે આ એસ વિભાગ અને પી વિભાગના તત્વોને હમણાં જ આપણે કીધું, શું કહીશું ભાઈ? પ્રતિનિધિ તત્વો, સંયુક્ત રીતે એમને પ્રતિનિધિ તત્વો અથવા મુખ્ય સમૂહ તત્વો કહીશું. એસ અને પી વિભાગના તત્વોને સંયુક્ત રીતે પ્રતિનિધિ તત્વો અથવા સંયુક્ત અથવા મુખ્ય સમૂહ તરીકે ઓળખીએ છીએ. હવે આ સમૂહ 13 થી શરૂ કરીએ તો બોલો, આમની બાહ્યતમ કક્ષક જો પી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે ને, આ રીતે જો સમૂહ 13 ની ઇલેક્ટ્રોન લખવી હોય તો ns2 np1, 18માં સમૂહની લખવી હોય તો ns2 np6. તો જો સમૂહ 13 થી શરૂ કરી સમૂહ 18 સુધીમાં બધા તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય છે? પી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે. હવે આ જે 18મો સમૂહ જે છે જેને આપણે ઉમદા વાયુ અથવા નિષ્ક્રિય વાયુ કહીશું. કેમ ભાઈ ઉમદા અથવા નિષ્ક્રિય વાયુ કહીશું? તો કે ભાઈ આ સમૂહ 18ના તત્વો જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવી શકતા પણ નથી, ઇલેક્ટ્રોન મેળવી શકતા પણ નથી કે ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ કરી શકતા નથી. આથી તેઓ રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે અને નિષ્ક્રિય હોવાથી એને આપણે નિષ્ક્રિય વાયુ પણ કહીએ છીએ. ક્લિયર? ચલો, સમૂહ 16 અને સમૂહ 17, સમૂહ 16 અને સમૂહ 17 ના તત્વો ઉચ્ચ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. ઉચ્ચ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ધરાવે છે. આ બંને તત્વો શું ધરાવે છે ભાઈ? ઉચ્ચ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. એનો અર્થ શું થાય? એ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી શકે છે. જેમ આપણે એસ વિભાગના તત્વોની વાત કરી, એસ વિભાગના તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે, એમ આ સમૂહ 16 અને સમૂહના તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને છે. દાખલા તરીકે સમૂહ 16 ના તત્વો 2 ઇલેક્ટ્રોન મેળવીને X-2 પ્રકારના શું બનાવે? ઋણ આયન બનાવે છે. ચલો, સમૂહ 17 ના તત્વો 1 ઇલેક્ટ્રોન મેળવીને X-1 પ્રકારના ઋણ આયન બનાવે છે. તો એસ વિભાગના તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવે છે. પી વિભાગના તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે. હવે આ પી વિભાગમાં આ ડાબીથી જમણી બાજુ તરફ જતા, પી વિભાગમાં ડાબી બાજુથી જમણી બાજુ આમ જાવ તરફ જતા અધાત્વીય લક્ષણ વધે છે અને આ જ પી વિભાગમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય લક્ષણ વધે છે. આમ જેમ અધાતુ લક્ષણ વધે, ઉપરથી નીચે આવો એમ ધાતુ લક્ષણ શું થાય ભાઈ? વધે છે. તો એકદમ મસ્ત મજાનું થઈ ગયું. પી વિભાગમાં પણ યાદ રહેશે દોસ્તો. પી વિભાગ, ફરીથી પી વિભાગની વાત કરવી હોય તો ફરીથી એકવાર, જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાય એને પી વિભાગના તત્વો કહીશું. એમાં સમૂહ 13 થી 18 નો સમાવેશ થાય છે. 18મા સમૂહમાં હિલિયમ ના ગણવાનું, એ એસ વિભાગનું છે. ચલો, એટલે સમૂહ 13 થી સમૂહ 18માં રહેલા બધા તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાય છે, માટે એને પી વિભાગના તત્વો કહીશું. 18મા સમૂહની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન ns2 np6 છે. એ ઇલેક્ટ્રોન ગુમાવી શકતા પણ નથી, ઇલેક્ટ્રોન મેળવી શકતા પણ નથી, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકતા નથી. આથી તેઓ રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે એમ કહી શકો.
સમૂહ 16 અને સમૂહ 17 ના તત્વો ઉચ્ચ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે, આથી તેઓ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે અને ઋણાયન બનાવે છે. દાખલા તરીકે સમૂહ 17 નું તત્વ 1 ઇલેક્ટ્રોન મેળવી ઋણાયન બનાવે છે. સમૂહ 16 નું તત્વ 2 ઇલેક્ટ્રોન મેળવીને X-2 પ્રકારના ઋણાયન બનાવે છે. અને પી વિભાગમાં ડાબીથી જમણી તરફ જાઓ એમ અધાત્વીય લક્ષણ વધે અને પી વિભાગમાં ઉપરથી નીચે જાઓ એમ ધાત્વીય લક્ષણ વધે છે. ક્લિયર દોસ્તો? તો આ પી વિભાગની વાત કરી. હવે આપણે ડી વિભાગ તરફ જઈએ. ડી વિભાગના તત્વો. ચલો, ડી વિભાગના તત્વો. બોલો, સારી વ્યાખ્યા આપી તો જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાય છે એને ડી વિભાગના તત્વો કહીશું. છેલ્લો ઇલેક્ટ્રોન ડી વિભાગમાં ભરાય, ડી કક્ષકમાં ભરાય એને ડી વિભાગના તત્વો કહીશું. તેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવી છે n-1 d1 to 10 ns02 છે. 1 to 10 ns0 છે. બરોબર છે? ns 1 to 10 ns02 છે. આનો અર્થ શું થાય કે છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય છે ભાઈ? ડી માં. દાખલા તરીકે અહીંયા તમને યાદ હતો, હું ટૂંકમાં લખી શકું. દાખલા તરીકે નિકલની ઇલેક્ટ્રોન તમારે લખવી છે 28 નંબર, તો એની ઇલેક્ટ્રોન લખાય આર્ગન કમ્પ્લીટ 3d8 4s2. એટલે છેલ્લો ઇલેક્ટ્રોન ડી માં ભરાય છે 3d8, ડી માં 10 સુધી ભરાય. 1 થી શરૂ કરીને d10 સુધી ડી માં ઇલેક્ટ્રોન ભરાય. અહીંયા 10 તત્વો છે. બરાબર છે? એટલે આ ડી વિભાગના તત્વોમાં કયા સમૂહ આવશે? સમૂહ 3 થી શરૂ કરીને 12 સુધીના તત્વોનો સમાવેશ થાય છે. બસ, છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાય, એમની સામાન્ય ઇલેક્ટ્રોન લખવી હોય તો n-1 d1 to 10 ns02 હોય એવા તત્વોને આપણે ડી વિભાગના તત્વો કહીશું. એમાં સમૂહ 3 થી સમૂહ 12 સુધીના તત્વોનો સમાવેશ થાય છે. આ બધા તત્વો ધાતુ તત્વો છે. તેઓ એક કરતા વધુ સંયોજકતા ધરાવે છે. તેઓ રંગીન હોય છે. તેઓ અનુચુંબકીય હોય છે. અનુચુંબકીય એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. અનુચુંબકીયનો અર્થ શું થાય? અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. એક કરતા વધુ સંયોજકતા ધરાવે છે. અહીંયા Fe આવે, આમાં ડી વિભાગમાં અહીંયા Fe આવે, તો Fe+2 પણ હોય, Fe+3 પણ હોય. Mn આવે, Mn+2 થી શરૂ કરી Mn+7 સુધી તમે જઈ શકો. એટલે Mn+2 Mn+3 Mn+4 5 6 7 એટલે એક કરતા વધુ સંયોજકતા ધરાવે છે. બધા રંગીન છે, બધા જ અનુચુંબકીય છે, ઉદ્દીપક તરીકે વર્તે છે. તેઓ ઉદ્દીપક તરીકે વર્તે છે. તમને ખબર છે એમોનિયા મેળવવા માટેની હેબર વિધિમાં લોખંડનો ભૂકો વાપરતા હતા. એમોનિયા મેળવવા માટેની હેબર વિધિમાં લોખંડનો ભૂકો, તો લોખંડ Fe ડી વિભાગનું તત્વ છે. બરોબર છે? પછી H2SO4 મેળવવા માટેની સંપર્ક વિધિમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડ વપરાય છે. વેનેડિયમ પણ ડી વિભાગનું તત્વ છે. બરોબર છે? તો તેઓ ઉદ્દીપક તરીકે વર્તે છે. પછી આ બધા જે છે એ સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાય છે. આ બધા સંક્રાંતિ તત્વો છે. કોઈ કે કેમ સાહેબ સંક્રાંતિ તત્વો? તો એ જે છે ને આ ડી વિભાગ એ સક્રિય ધાતુ S વિભાગ અને
સક્રિય અધાતુ પી વિભાગની વચ્ચે સેતુ રૂપે વર્તતા હોવાથી એને સંક્રાંતિ તત્વો કહીશું. યાદ રાખજો, ડી વિભાગ કોની વચ્ચે છે? એસ અને પી. એસ જે છે સક્રિય ધાતુ છે, બધી આ બધા સક્રિય અધાતુ છે, છેડા ઉપર આવે છે, એ બેની વચ્ચે છે. આથી એમને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખીએ છીએ. તેઓ સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાય છે. એમાં યાદ રાખજો, દરેકમાં જે અહીંયા જે છેલ્લું તત્વ આવે છે, Zn છે, Cd છે, Hg છે, Zn, Cd અને Hg, અહીંયા આવશે Zn, Cd, Hg, બરાબર છે. એ સંક્રાંતિ તત્વો નથી. કેમ નથી એના કારણ આપણે પછી જોઈશું. પણ સંક્રાંતિ તત્વોમાં આ જે 3 તત્વો છે જેનો સંક્રાંતિ તત્વ તરીકે આપણે ઉલ્લેખ કરતા નથી. ક્લિયર ભાઈ? તો આ તમારો ડી વિભાગ થઈ ગયો. સાવ સિમ્પલ છે. ફરીથી બોલું છું છેલ્લી વાર. ડી વિભાગમાં જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાય એને ડી વિભાગના તત્વો કહીશું. એમની સામાન્ય ઇલેક્ટ્રોનના n-1 d1 ns0 2 છે, એવા તત્વોને આપણે ડી વિભાગના તત્વો કહીશું. ડી વિભાગમાં સમૂહ 3 થી શરૂ કરીને સમૂહ 12 સુધીના તત્વોનો એમાં સમાવેશ થાય છે. આ બધા તત્વો ધાતુ તત્વો છે. તેઓ એક કરતાં વધુ સંયોજકતા ધરાવે છે, રંગીન છે, અનુચુંબકીય છે, બરાબર છે, ઉદ્દીપક તરીકે વર્તે છે. તેઓ એસ અને પી વિભાગની વચ્ચે આવતા હોવાથી, એ બંનેને સેતુ રૂપે જોડતા હોવાથી, એસ અને પી ને સેતુ રૂપે જોડતા હોવાથી એને આપણે સંક્રાંતિ તત્વો પણ કહીએ છીએ. પણ એમાં 3 તત્વો Zn, Cd અને Hg જે છે એ સંક્રાંતિ તત્વો તરીકે હોતા નથી, સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાતા નથી. ચલો છેલ્લો ઇલેક્ટ્રોન રચના. તમને બધાને ખબર છે કક્ષકો 4 પ્રકારની છે, S, P, D, F. આપણે S વિભાગના તત્વો જોયા, P વિભાગના તત્વો જોયા, D વિભાગના તત્વો જોયા અને છેલ્લે F વિભાગના તત્વોની વાત કરી લઈએ. F વિભાગના તત્વો. ચલો સાવ સાદી ભાષામાં વાત કરીએ તો ફરીથી બોલો, જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય ભાઈ? F કક્ષકમાં ભરાય એને F વિભાગના તત્વો કહીશું. એટલે જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન F કક્ષકમાં ભરાય છે એવા તત્વોને આપણે F વિભાગના તત્વો કહીશું. ચલો સામાન્ય ઇલેક્ટ્રોનના, જેમ આપણે ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનતા શું લખી ભાઈ? n-1 d1 ns0 2 હતી. તો એ જ પ્રમાણે F વિભાગના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન લખવી હોય સામાન્ય, તો તમે આ રીતે લખી શકો n-2 f1240 n-1 d1 ns2 છે, બરાબર છે. અથવા તો અહીંયા તમે 021 લખો તો વાંધો નથી. ચલો આમ લખીએ. એટલે જે તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનતા n-2 f1240 f કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન સુધી ભરાય, d માં 1 ઇલેક્ટ્રોન હોય અથવા ના હોય અને s માં 2 ઇલેક્ટ્રોન. એટલે છેલ્લો ઇલેક્ટ્રોન f કક્ષકમાં ભરાય છે એને આપણે f વિભાગના તત્વો કહીશું. ચલો f વિભાગમાં આ f વિભાગ છે, આને આંતર સંક્રાંતિ તત્વો પણ કહેવો તો કહી શકીએ. શું કહીશું એને? આંતર સંક્રાંતિ તત્વો પણ કહીશું. ચલો આ F વિભાગમાં 2 શ્રેણી આવે છે, લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણી. ચલો સીરિયમ પરમાણ્વીય ક્રમાંક 57 થી લ્યુટેશિયમ પરમાણુ ક્રમાંક 71, બરાબર છે, 57 થી 71. એકચ્યુઅલી આ સીરિયમનો પરમાણુ 58 છે. 58 થી 71 સુધીના 14 તત્વોની જે શ્રેણી છે જેને આપણે
નોઈડ શ્રેણીના તત્વો કહીશું. બરાબર છે. પરમાણ્વીય ક્રમાંક 58 થી 71 સુધીના જે 14 તત્વો જે છે જેને આપણે લેન્થેનોઇડ શ્રેણીના તત્વો કહીશું. અને થોરિયમ પરમાણ્વીય ક્રમાંક 90 થી લોરેન્શિયમ પરમાણ્વીય ક્રમાંક 103 સુધીના જે 14 તત્વો જે છે જેને એક્ટિનોઇડ શ્રેણીના તત્વો કહીશું. બરાબર છે. આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે આ લેન્થેનોઇડ શ્રેણીમાં 4f કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય એક એક કરીને 14 એક્ટિનોઇડ શ્રેણીમાં 5f કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે. બરાબર છે. હવે આ જે એક્ટિનોઇડ જે છે એ શ્રેણીના એક્ટિનોઇડ શ્રેણીના શરૂઆતના તત્વોની એકથી વધુ સંભવિત ઓક્સિડેશન અવસ્થાને કારણે એની પ્રક્રિયાઓ એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા જટિલ છે. ટૂંકમાં લેન્થેનોઇડ કરતાં એક્ટિનોઇડ તત્વો એક કરતાં વધુ સંયોજકતા ધરાવે છે એટલે એમની પ્રક્રિયાઓ મુશ્કેલ છે. બરાબર છે. એમની પ્રક્રિયાઓ કેવી છે ભાઈ? મુશ્કેલ છે. બરાબર છે. એમનું બંધારણ જટિલ છે એટલે લેન્થેનોઇડ તત્વો કરતા એક્ટિનોઇડ તત્વો વધુ જટિલ છે એમ કહી શકો. ચાલો, એનું બંધારણ સમજવું વધારે મુશ્કેલ છે, એની પ્રક્રિયાઓ સમજવી મુશ્કેલ છે. લેન્થેનોઇડમાં માત્ર ને માત્ર એક પીએમ એકલું જ કેવું છે બેન? રેડિયો એક્ટિવ છે. લેન્થેનોઇડ તત્વોમાં પીએમ અને એક્ટિનોઇડ શ્રેણીમાં બધા જ કેવા છે? રેડિયો સક્રિય છે. અને રેડિયો સક્રિય એનું પ્રમાણ બહુ જ ઓછું મળે છે. નેનોગ્રામમાં આ બધા તત્વોનું પ્રમાણ જોવા મળે છે. બરાબર છે. નેનોગ્રામ કે એનાથી ઓછા પ્રમાણમાં મળે છે. રેડિયો સક્રિય છે. બરોબર છે ભાઈ. તો એફ વિભાગ પણ સાફ સિમ્પલ થઈ ગયો. ફરીથી છેલ્લી વાર બોલું છું, જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં ભરાય છે એને એફ વિભાગના તત્વો કહીશું. અથવા જે તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના n-2 f1240 n-1 d021 ns2 હોય એને આપણે એફ વિભાગના તત્વો કહીશું. આ આંતર સંક્રાંતિ તત્વો તરીકે આ બધા ઓળખાય છે. એફ વિભાગમાં સીરિયમ પરમાણુ ક્રમાંક 58 થી લ્યુટેશિયમ પરમાણુ ક્રમાંક 71 સુધીના આ જે 14 તત્વો જે આવે છે જેને લેન્થેનોઇડ શ્રેણીના તત્વો કહીશું, જેમાં 4f કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે. અને થોરિયમથી લોરેન્શિયમ સુધીના જે 14 તત્વો જે છે જે એક્ટિનોઇડ શ્રેણીના તત્વો તરીકે ઓળખાય છે, જેમાં ઇલેક્ટ્રોન 5f કક્ષકમાં ભરાય છે. લેન્થેનોઇડ કરતાં એક્ટિનોઇડ શ્રેણીના તત્વો એક કરતાં વધુ સંયોજકતાઓ ધરાવતા હોવાને કારણે તેઓ એક્ટિનોઇડ કરતાં વધુ જટિલ છે એમ કહી શકો. લેન્થેનોઇડ કરતાં એક્ટિનોઇડ કેવા છે ભાઈ? વધુ જટિલ છે. કોના કરતાં? લેન્થેનોઇડ શ્રેણીના તત્વો કરતાં એક્ટિનોઇડ શ્રેણીના તત્વો વધુ જટિલ છે, કારણ કે એક્ટિનોઇડ શ્રેણીના તત્વો એક કરતાં વધુ સંયોજકતા ધરાવે છે. લેન્થેનોઇડ તત્વોમાં પીએમ રેડિયો સક્રિય છે, જ્યારે એક્ટિનોઇડ શ્રેણીમાં બધા જ તત્વો કેવા ભાઈ? રેડિયો સક્રિય છે. અને આ બધા તત્વો રેડિયો સક્રિય હોવાથી કુદરતમાં એમનું પ્રમાણ બહુ જ ઓછા પ્રમાણમાં મળે છે. નેનોગ્રામમાં અથવા એનાથી પણ ઓછા પ્રમાણમાં તમને જોવા મળે છે. પછી તમને આવો બી પ્રશ્ન પૂછાય કે પરમાણુ ક્રમાંક 117 ક્યાં આવશે? તો આ પરમાણુ ક્રમાંક 117 જે છે ને એકચ્યુઅલી આ 17મા સમૂહમાં અહીંયા આવશે. 117 એસ્ટેટિન પછી હેલોજન સમૂહમાં આ 117 નંબરનું જે તત્વ જે છે
એ આવર્ત કોષ્ટકમાં ક્યાં આવશે? તો તમે પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં તમે ગોઠવશો તો 117 નંબરનું જે તત્વ જે છે એ તમારે હેલોજન સમૂહમાં આવે. બરાબર છે? ક્યાં આવે ભાઈ? હેલોજન સમૂહમાં આવે. 80 પછી ચલો એ જ પ્રમાણે તમને 120 કે તો 120 નંબરનું તત્વ જે છે ને એ અહીંયા આવશે. 119 નંબરનું તત્વ જે છે આ 117, પછી આ 118, પછી 119, 120. તમને એમ કે 120 નંબરનું તત્વ ક્યાં આવશે? તો એ સમૂહ 2 માં આવશે. સમૂહ 2 ને આપણે શું કીધું છે? આલ્કલાઇન અર્ધ તત્વો. તો પરમાણ્વીય ક્રમાંક 117 નંબર ધરાવતું જે તત્વ જે છે એ સમૂહ 17 માં એસ્ટેટીન પછી આવશે. 80 પછી તમારું 117 નંબરનો નંબર લાગે. બરોબર છે? અને 120 નંબરનું તમને કહેતો સમૂહ 2 માં આલ્કલાઇન અર્ધ તત્વોમાં એ આવે છે. તો આખા આધુનિક આવર્ત કોષ્ટકને આપણે 4 ભાગમાં ડિવાઈડ કરી. ચાલો છેલ્લો પ્રશ્ન હજુ આમાં લઈ લઈએ કે ભાઈ આવર્ત કોષ્ટકમાં ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુઓને ક્યાં ગોઠવેલી છે? સમજજો બરાબર. ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુને ક્યાં ગોઠવેલી છે? તો બરાબર યાદ રાખો, આવર્ત કોષ્ટકમાં લગભગ 78% તત્વો જે છે એ ધાતુ તત્વો છે. આધુનિક આપણો બીજો પ્રશ્ન આવો છે, આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુ નું સ્થાન. ચલો સાવ સિમ્પલ છે. તો જે તત્વો શોધ્યા છે એમાંથી 78% જે તત્વો જે છે બધા કેવા છે ભાઈ? ધાતુ તત્વો છે. અને આ જે ધાતુ તત્વો જે છે એને આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ છે. જે આપણે આવર્ત કોષ્ટક આખું જે દોર્યું આ રીતે, તો બધી ધાતુઓ બધી અહીંયા હોય, આ બાજુ અહીંયા બધી ધાતુ હોય. બરાબર છે? આવર્ત કોષ્ટકમાં ધાતુઓનું સ્થાન ક્યાં છે ભાઈ? ડાબી બાજુ છે. ચલો આ ધાતુઓ જે છે એ ઓરડાના તાપમાને કેવી હોય? ઘન હોય. ધાતુઓ જે છે એ બધા ઓરડાના તાપમાને કેવા હોય ભાઈ? ઘન હોય. એક અપવાદ યાદ રાખજો, પારો ધાતુ છે, પારો કેવો છે ભાઈ? ઘન નથી, પ્રવાહી છે. ઓરડાના તાપમાને ઘન હોય. એમના ગલન બિંદુ ઊંચા હોય. એમાં પણ અપવાદ છે. બરાબર છે? એના ગલન બિંદુ, ધાતુના ગલન બિંદુ કેવા હોય ભાઈ? ઊંચા હોય. પણ ગેલિયમના 303 છે. ગેલિયમનું 303 છે અને સીઝિયમનું 302 કેલ્વિન છે. નીચું છે. બાકી તમને બધાને ખબર, ધાતુ તત્વો બધા કેવા હોય ભાઈ? ઉષ્મા વિદ્યુતના સુવાહક હોય. એક તણાવપણું, ટીપાવપણું નો ગુણધર્મ ધરાવે. તો આ બધા ધાતુ તત્વો છે અને એ બધા ધાતુ તત્વો ક્યાં હોય ભાઈ? આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ હોય. એટલે યાદ રાખો, આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ, ધાતુ ગુણ ઘટે છે. એટલે આ બાજુ બધી ધાતુ હોય. એકદમ સિમ્પલ ભાઈ.
આવર્ત કોષ્ટકમાં અત્યાર સુધી જે તત્વો શોધ્યા છે એમાં મોટાભાગના 78% જેટલા ધાતુ તત્વો છે એ ધાતુ તત્વો આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુએ દર્શાવેલી છે. ધાતુઓ બધી ઓડાન તાપમાને ઘન હોય, એમના ગલનબિંદુ ઊંચા હોય, સુવાહક હોય, તણાવપણું ટીપાવપણુંનો ગુણધર્મ ધરાવતા હોય છે અને આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ તરફ જેમ ધાતુ ગુણ શું કરે ઘટે છે. યાદ રાખજો પારો પ્રવાહી છે અને આમના ગલનબિંદુ ઉત્કલનબિંદુ કેવા છે ભાઈ? નીચા છે. ઓકે, ચલો અધાતુ. આ ધાતુની વાત કરી. અધાતુની વાત કરીએ આપણે. ધાતુ, અધાતુ. ચલો દેખાય છે આ જે પી વિભાગના જે તત્વો જે છે બધા અધાતુ તરીકે ઓળખાય. એટલે અધાતુઓ જે છે એ આવર્ત કોષ્ટકમાં જમણી બાજુએ ઉપરની તરફ હોય છે. આ જમણી બાજુએ ઉપરની બાજુ હોય છે. અહીંયા બધી અધાતુ હોય. તેઓ આવર્ત કોષ્ટકમાં જમણી બાજુએ ઉપરની તરફ હોય છે. ઉપરની તરફ હોય છે. બરાબર છે ભાઈ? હવે તમને બધાને ખબર છે કે ભાઈ અધાતુઓ બધા કેવા ઓરડાના તાપમાને ઘન અથવા વાયુ હોય. જેમાં ઓરડાના તાપમાને અધાતુઓ ઓરડાના તાપમાને જેમાં ઘન હોય એમાં ઘન કે વાયુ હોય છે. એમાં પણ એક અપવાદ બ્રોમિન જે છે પ્રવાહી છે. ચલો પછી બધી ધાતુઓ જેમ સુવાહક હોય, તાણવપણું ટીપાવપણુંનો ગુણધર્મ ધરાવે એમ અધાતુઓ ઉષ્મા વિદ્યુતની કેવી હોય ભાઈ? અવાહક હોય. બરાબર છે? પછી એ તણાવપણું ટીપાવપણું નો ગુણ ધરાવે નહીં. તેઓ બરડ હોય. તેઓ કેવા હોય? બરડ હોય. એમના ગલન બિંદુ કેવા હોય ભાઈ? નીચા હોય છે. એમાં પણ અપવાદ જનરલી નીચા હોય. બરાબર છે? ગલન બિંદુ કેવા હોય ભાઈ? એમના નીચા હોય. પણ બી અને સી ના ગલન બિંદુ કેવા છે ભાઈ? ઊંચા છે. તો આ બધા અધાતુ તત્વો થઈ ગયા. અને ત્રીજું અર્ધધાતુ. અર્ધધાતુ એ ધાતુ અને અધાતુ વચ્ચેનો ગુણધર્મ ધરાવે છે. અધાતુઓ ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મ ધરાવે છે. ધાતુ અને અધાતુ બંનેનો ગુણ ધરાવે છે. એ પી વિભાગમાં ઝિગઝેગ સર્પિલાકાર ઝિગઝેગ સ્વરૂપે હોય છે. બરાબર છે? એમાં તમે આવર્ત કોષ્ટક તમે જોશો તો અહીંયા તમને ઝિગઝેગ સ્વરૂપે તમને જોવા મળશે. અહીંયા બરાબર છે? કયા કયા તત્વો એમાં આવે? સિલિકોન છે, જર્મેનિયમ છે. સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક. બરાબર છે? પછી એસબી, ટીઈ. આ બધા કેવા છે ભાઈ? અર્ધધાતુ છે. અર્ધધાતુ છે. ક્લિયર દોસ્તો? તો આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે તત્વોને 3 રીતે ગોઠવી શકીએ: ધાતુ, અધાતુ, અર્ધધાતુ. એકદમ સિમ્પલ છે બધા. બરાબર છે? એટલે અર્ધધાતુ ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો ધરાવે છે. બરાબર છે? એ ઝિગઝેગ સર્પિલાકાર સ્વરૂપે જોવા મળે છે. અને એના બધા ઉદાહરણમાં સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની અને ટેલ્યુરિયમ છે. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આપણે પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા વિશે વાતો
કરીશું. ઓકે દોસ્તો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. મળીએ. બાય.